વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે ખાદ્ય ઉત્પાદનની અંદર ઉન્નતીકરણ માટેની કાર્ય પદ્ધતિ વિશેની ચર્ચા કરીએ છીએ અને આગળના જે ટોપિક વિશેની આપણે ચર્ચા કરી હતી એમાં આપણે પ્રાણી સંવર્ધનના જે પ્રકારો છે, બરાબર, એમાં આપણે અંતઃ સંવર્ધન વિશેની વાત ઓલરેડી પૂર્ણ કરી ચૂક્યા છીએ. એના બે પ્રકારો હતા, ઓલરેડી આપણે એમાં વાત કરી ચૂક્યા છીએ. પહેલો પ્રકાર, બરાબર, જેને આપણે અંતઃ સંવર્ધન તરીકે ઓળખીએ છીએ, અંતઃ સંવર્ધન, એના વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આજના લેક્ચરની અંદર આપણે એનો જે બીજો પ્રકાર છે બહિર સંવર્ધન, બરાબર, એ બહિર સંવર્ધન વિશેની એમાં આપણે ચર્ચા કરી. તો એનો બીજો પ્રકાર એમાં જેને આપણે બહિર સંવર્ધન તરીકે ઓળખીએ છીએ. હવે બહિર સંવર્ધન એની અંદર આપણે અંતઃ સંવર્ધનમાં શું વાત કરી હતી કે ભાઈ જેમાં 4 થી 6 પેઢી સુધીના પૂર્વજ સમાન હોય, 4 થી 6 પેઢી સુધીના પૂર્વજ સમાન હોય, બરાબર, એવા સજીવો જે છે એના વચ્ચે જો ફલન કરાવવામાં આવે, સંકરણ કરાવવામાં આવે, સંવર્ધન કરાવવામાં આવે તો એને આપણે અંતઃ સંવર્ધન એવું નામ આપે. પણ બહિર સંવર્ધનની અંદર અસંબંધિત જાતિઓ વચ્ચેનો એક સંકરણ છે, બરાબર. બહિર સંવર્ધન જે છે, બરાબર, જે અસંબંધિત એટલે કે જેના પૂર્વજ સમાન ન હોય એવા અસંબંધિત જે જાતિઓ છે એ જાતિઓ વચ્ચેનું આ એક સંકરણ છે, બરાબર, સંકરણ છે અથવા સંવર્ધન છે એવું આપણે કહી શકાય છે. હવે એમાં કોના વચ્ચે સંકરણ થાય? એક જાતના, એક કરતા વધારે જાતના કે અન્ય જાતિઓના? એના આધારે એના 3 પ્રકાર જે છે એના વિશેની આપણે અહીંયા ચર્ચા કરશું. જેમાં સૌથી પહેલો પ્રકાર જે છે જેને બહિર સંવર્ધનની અંદર એ છે બહિર સંકરણ. બહિર સંવર્ધનમાં પહેલો પ્રકાર, બરાબર, પહેલો પ્રકાર જેને આપણે કહીએ છીએ બહિર સંકરણ. આ પહેલો પ્રકાર. અહીંયા બહિર સંવર્ધનની અંદર આપણે 3 પ્રકાર વિશેની વાત કરશું. જેમાં બહિર સંકરણ, બરાબર, પહેલો પ્રકાર બહિર સંકરણ, એના 3 પ્રકારો છે. જેમાં આપણે બહિર સંકરણ, બીજો પ્રકાર જે છે એમાંનો, બરાબર, એ છે પર સંવર્ધન, અને એનો જે ત્રીજો પ્રકાર છે આંતરજાતીય સંકરણ, બરાબર, આંતરજાતીય સંકરણ. આ 3 પ્રકાર છે. આંતરજાતીય સંકરણ, આના વિશે આપણે એમાં ડિટેલમાં ચર્ચા કરવાની છે. બહિર સંવર્ધનના 3 પ્રકાર વિશેની વાત કરશું: બહિર સંકરણ, પર સંવર્ધન અને આંતરજાતીય સંકરણ. હવે જો આ બધામાં થોડોક માઇનર ડિફરન્સ છે, બરાબર, એટલે એમાં શું યાદ રાખવાનું તમને હું સમજાવું. બહિર સંકરણ એટલે શું ભાઈ? તો કે બહિર સંકરણની અંદર આપણે જે વાત કરશું ભાઈ એક જ જાતના એવા પ્રાણી કે જેના વચ્ચે આપણે એની 4 થી 6 પેઢી સુધી એની વચ્ચેનો કોઈ પણ પૂર્વજ સમાન ન હોય, બરાબર. એટલે આપણે એની વાત એવો જો કર બહિર સંકરણ એટલે શું? તો કે એક જ જાતના સજીવો જેના વચ્ચે, બરાબર, જેના વચ્ચે 4 થી 6 પેઢી સુધી, 4 થી 6 પેઢી સુધી કોઈ પણ પ્રકારની એની અંદરની જે પ્રજનન ન થયેલું હોય અથવા 4 થી 6 પેઢી સુધી એમાં લક્ષણોની અંદરની સમાનતા છે અથવા 4 થી 6 પેઢી જે છે એ સુધી એની અંદર એનો પૂર્વજ જે છે સમાન હોવો જોઈએ નહીં. એનો પૂર્વજ 4 થી 6 પેઢી સુધીનો પૂર્વજ સમાન ન હોય, બરાબર, સમાન ન હોય તેવા સજીવ વચ્ચે, તેવા પ્રાણીઓ વચ્ચે, બરાબર, તેવા પ્રાણીઓ વચ્ચે થતા સંકરણને આપણે બહિર સંકરણ તરીકે ઓળખીએ છીએ. બહિર સંકરણની અંદર આપણે એક જ જાતના, બરાબર, અહીંયા આપણે જે વાત કરશું એક જ જાતના જે સજીવો છે પણ એમાં પૂર્વજ સમાન નથી, બરાબર. જે પૂર્વજ સમાન હોય તે અંતઃ સંવર્ધન થઈ જાય, પાછું યાદ રાખજો. એટલે આનો અંદર આપણે શું એક જ જાતના સજીવ, એક જ જાતના, ઉદાહરણ તરીકે ગીર ગાય અને ગીર આખલો, બરાબર, ગીર આખલો, ગીર ગાય અને ગીરનો એ જ ઓલાદના સજીવ એટલે કે ગીરનો જ આખલો. તો આવી બે ઉત્તમ લક્ષણો ધરાવતી
એક જ જાતના પણ બે ઉત્તમ લક્ષણો ધરાવતી અને જેનો પૂર્વજ 4 થી 6 પેઢી સુધી સમાન ન જ હોય એવા જે કોઈ પણ સજીવોની પસંદગી કરી અને એના વચ્ચે જો સંકરણ કરાવવામાં આવે તો એને આપણે બહિર્સંકરણ તરીકે ઓળખીએ છીએ અને બહિર્સંકરણને પરિણામે બાળકો ઉત્તમ જે કોઈ પણ ગુણવત્તા ધરાવતી ઓલાદો જે છે બરાબર એના પરિણામે આપણને એની અંદરથી ઉત્પન્ન કરી શકાય છે બરાબર એટલે જેથી દૂધ ઉત્પાદનની ક્ષમતા જે છે એ દૂધ ઉત્પાદનની ક્ષમતામાંની બધાની અંદર આપણને એમાં એના જે વધારો જે છે વધારો એની અંદર કરી શકાય છે બરાબર તો અહીંયા આપણે શું કહેવું ભાઈ તો કે એ બહિર્સંકરણ એટલે કે એક જ જાતના સજીવો જેના વચ્ચે 4 થી 6 પેઢી સુધી કોઈ પણ પૂર્વજ સમાન ન હોય એવા સજીવો વચ્ચે સંકરણ કરાવવામાં આવે અને બહિર્સંકરણ કહેવાય આ પ્રકારના સંકરણથી ઉત્પાદનતામાં વધારો થાય છે દૂધ ઉત્પાદન હોય માંસનું હોય કે ઈંડાનું હોય એના ઉત્પાદનની અંદર આનાથી આપણે વધારો થઈ શકે છે બરાબર એટલે જેઓની પણ દૂધ ઉત્પાદન ક્ષમતા ઓછી હોય તેમજ માંસ કે એના માટેની પણ જે કોઈ પણ પ્રાણીઓની અંદર એની ઉત્પાદન ક્ષમતા ઓછી હોય એવા સજીવોની અંદર જો આવું કરાવવામાં આવે તો એનાથી ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે તો આ પહેલો પ્રકાર બહિર્સંકરણ બરાબર હવે સમજીએ આપણે એનો બીજો પ્રકાર પરસંવર્ધન બરાબર પરસંવર્ધન તો હવે આપણે પરસંવર્ધન વિશેની વાત કરીએ પરસંવર્ધન એટલે જો ખાસ સમજો પરસંવર્ધન એટલે કે એક જ જાતિના શબ્દ હું જાતિ વાપરું છું બરાબર જાતિ શબ્દ વાપરું છું જાત શબ્દ નથી વાપરતો યાદ રાખજો તો પરસંવર્ધનની અંદર આ પદ્ધતિમાં એક જ જાતિના શ્રેષ્ઠ નર અને અન્ય જાતિ એટલે કે અન્ય જાતના તો જાતિ એક જ છે યાદ રાખજો એક જ જાતિના શ્રેષ્ઠ નર અને તે જ જાતિના જાત જુદી જુદી છે જાતિ એક જ છે બરાબર તે જ જાતિના શ્રેષ્ઠ માદા એના વચ્ચે જો સંકરણ કરાવવામાં આવે તો તેને પરસંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે બરાબર એને આપણે પરસંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે અહીંયા એના જે કોઈ પણ પરસંવર્ધનની અંદર બે ભિન્ન જાતિના જે કોઈ પણ ઈચ્છિત લક્ષણો છે એ ઈચ્છિત લક્ષણોને આપણે એક જ સંતતિમાં જો એનો સમન્વય કરવો હોય બરાબર તો એના માટે આ પદ્ધતિ જે છે એ ખૂબ અગત્યની છે અને એના પરિણામે એની અંદર જે કોઈ પણ ઉત્પાદન જે છે એ ઉત્પાદનની અંદર પણ આપણે એની અંદર વધારો કરી શકાય છે અને નવી પ્રાણીઓની જાતો જે છે એ વિકસાવવા માટે પણ આ પ્રકારની જે પદ્ધતિ છે એ ખૂબ અસરકારક સાબિત થઈ છે એની અંદર જો આપણે ઉદાહરણ તરીકે જો વાત કરીએ એની અંદર બરાબર તો હિસારડેલ ઘેટાની નવી જાત છે ઉદાહરણ તરીકે આપણે એની અંદર જો વાત કરીએ તો હિસારડેલ બરાબર આ હિસારડેલ એ ઘેટાની જાત છે બરાબર ઘેટાની નવી જાત છે હવે આ હિસારડેલ જે છે ને ઘેટાની જાત એ બે અલગ અલગ પ્રકારના જે કોઈ પણ એની અંદર જાતના જે ઘેટાઓ છે બરાબર એની અંદરથી મેળવવામાં આવ્યો છે એમાં ખાસ કરીને બીકાનેરી ઘેટી બરાબર અને મરીનો ઘેટો તો આ જે છે એ બીકાનેરી ઘેટી અને એની અંદર મરીનો ઘેટો એટલે આના વચ્ચે બરાબર આના વચ્ચે જે સંકરણ કરાવવાથી એમાં હિસારડેલ બરાબર હિસારડેલ જે છે પંજાબની અંદરની બધામાં આપણને હિસારડેલા ઘેટાની જે જાત જોવા મળે છે બરાબર એની અંદર બીકાનેરી ઘેટી બરાબર બીકાનેરી ઘેટી અને મરીનો ઘેટો આ બંનેને પસંદ કરજો છે બંને શું તો કે એક જ જાતિના પણ આ બીકાનેરી જાત છે મરીનો જાત છે અહીંયા આપણે જો બીજું ગાયને એ સંબંધમાં જો આપણે ઉદાહરણ તરીકે જો આપણે વાત કરવી હોય ભેંસની કે ગાયને સાપેક્ષમાં તમે સરળતાથી સમજી શકો એના માટે તો આપણે ઉદાહરણ તરીકે ભાઈ એની અંદર લઈએ ભાઈ ગીર ગાય બરાબર ગીર ગાયને લેવામાં આવી છે અને બીજો એની અંદર જર્સી ગાય જે છે એને આખલો લેવામાં આવે છે અથવા તો આપણે એની અંદર વઢિયારી ગાય એને લઈએ કે પછી એનો આખલો અલગ જાતનો લેવામાં આવે છે બરાબર તો આ રીતે બે અલગ અલગ પ્રકારની જે કોઈ પણ એમાં જાત જે છે એને પસંદ કરી
બરાબર, એક જ જાતિના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા એને પસંદ કરી અને એના વચ્ચે ગુણવત્તા અને ઉત્પાદન અને નવી જાતિ વિકસિત કરવા માટે અહીંયા જો એટલે વિશાળને નવી જાત જ વિકસિત થઈ છે. તો નવી જાતિ વિકસિત કરવા માટે પરસંવર્ધન જે છે એ ખૂબ અગત્યનું માનવું છે. તફાવત યાદ રાખજો, એક જ જાતના સજીવો વચ્ચે જેના પૂર્વજ 4 થી 6 પેઢી સુધી સમાન નથી, એક જ જાતના સજીવો કે જેના પૂર્વજ 4 થી 6 પેઢી સુધી સમાન હોય તો અંતઃસંવર્ધન. બહિર્સંકરણ, એક જ જાતના સજીવો જેના 4 થી 6 પેઢી પૂર્વજ સમાન નથી, બરાબર. પરસંવર્ધન, એક જ જાતના પણ બે જુદી જુદી, એક જ જાતિના પણ બે જુદી જુદી જાતના સજીવો, બરાબર, એના વચ્ચે કરવામાં આવતું સંકરણ. અને હવે આપણે એની અંદરનો ત્રીજો પ્રકાર જે છે એ ત્રીજા પ્રકાર વિશેની જો વાત કરીએ, બરાબર, તો અહીંયા આપણે જે વાત કરી છે એમ આંતરજાતીય સંકરણ. આંતરજાતીય, અહીંયા જાતિ જ જુદી લેવાની છે. આ પ્રકારનું જે સંકરણ છે એની અંદર બે ભિન્ન સંબંધિત જે કોઈ પણ જાતિના નર અને માદા વચ્ચે આપણે એની અંદર ઈચ્છિત લક્ષણો યુક્ત, બરાબર, ઈચ્છિત લક્ષણો ધરાવતા, બરાબર, બે ભિન્ન, સમજો, બે ભિન્ન જાતિના જે સજીવો છે એ બે ભિન્ન જાતિના સજીવો વચ્ચે થતા સંકરણને, બરાબર, અથવા તો પ્રજનનને, સંકરણને આંતરજાતીય સંકરણ કહે છે. બરાબર, આંતરજાતીય સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ, ઉદાહરણ તરીકે ખચ્ચર, ખચ્ચર જે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે એની અંદર ગણી શકાય છે. અને આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ખચ્ચરની અંદર, બરાબર, એમાં ઘોડા અને ગધેડો આ બંનેનું જે કોઈ પણ સંકરણ જે છે એ સંકરણ એની અંદર લેવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે નર ગધેડો અને માદા ઘોડો, બરાબર, માદા ઘોડો આ બંને વચ્ચેનું જે સંકરણ છે એનાથી ખચ્ચરનું નિર્માણ થયું છે. આવું એક બીજું છે, તમે કદાચ જાણતા હશો તો એ છે લાયગર. લાયગર જે છે, બરાબર, લાયગર એની અંદર નર વાઘ અને માદા સિંહ જે છે, સિંહણ જેને આપણે કહીએ છીએ, એના વચ્ચેનું સંકરણ જે છે એનાથી લાયગર એવું ઉત્પન્ન થયું છે. તો આવી રીતે જુદા જુદા પ્રકારના જે કોઈ પણ સજીવો છે એના વચ્ચે આપણે જો પ્રયોગો કરવામાં આવે, સંકરણ કરાવવામાં આવે તો એનાથી આપણે નવી જાતિના જે કોઈ પણ ઈચ્છિત લક્ષણો ધરાવતા જે પ્રાણીઓ છે એની જાત આપણે ઉત્પન્ન કરી શકાય છે, જેનાથી ઉત્પાદકતામાં પણ ખૂબ સારો એવો વધારો થઈ શકે છે, ગુણવત્તાની અંદર પણ વધારો થઈ શકે છે અને નવી જાતિ જે છે એ પણ એની અંદરથી આપણને ઉત્પન્ન થતી જોવા મળતી છે. હવે બીજા આપણે એની અંદર જો વાત કરીએ તો નિયંત્રિત થયેલા જે કોઈ પણ સંવર્ધિત પ્રયોગોની અંદર આપણે એમાં બીજો એક ટોપિક વિશેની વાત કરીએ, કૃત્રિમ વીર્યસેચન, બરાબર. હવે એના પછીનો ટોપિક છે એની અંદરનો, જેને આપણે કૃત્રિમ વીર્યસેચન તરીકે પણ ઓળખવામાં આવે છે. આના વિશેની ચર્ચા કરીએ. આને કૃત્રિમ વીર્યદાન પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃત્રિમ વીર્યદાન પદ્ધતિ, બરાબર. કૃત્રિમ વીર્યદાન પદ્ધતિ જે છે એ સામાન્ય રીતે એની અંદર ઈચ્છિત લક્ષણ ધરાવતા, અત્યારે મોટા ભાગે આપણે કૃત્રિમ વીર્યસેચનનો જ ઉપયોગ પ્રાણીઓની અંદર જે કોઈ પણ બીજદાન માટે કરીએ છીએ. તો આ એક બીજદાન માટેની જ પદ્ધતિ છે, બરાબર. આ એક બીજદાન માટેની જ પદ્ધતિ છે, જેની અંદર શું કરવામાં આવે છે તો ભાઈ બીજદાનની અંદર જે કોઈ પણ ઈચ્છિત નર હોય એ ઈચ્છિત નરમાંથી એનું જે વીર્ય જે છે એને એકઠું કરવામાં આવે છે, બરાબર. એને એકઠું કરવું, અને એકઠું કર્યા પછી એનું ડાયલ્યુશન કરવામાં આવે છે, બરાબર. પછી એનું સંગ્રહ કરવામાં આવે, કલેક્શન કરવામાં આવે, અને વીર્ય એકઠું કરવું, પછી તેનું શુદ્ધિકરણ કરવું, પછી એની અંદર એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, શુદ્ધિકરણ કરી અને પછી એનો સંગ્રહ જે છે એ સંગ્રહ જે આપણને કરવામાં આવે છે. આ સંગ્રહ જે છે એ સામાન્ય રીતે આપણે ક્રાયો પ્રિઝર્વેશન ટેકનિકનો જ ઉપયોગ કરશું. લિક્વિડ નાઇટ્રોજનની અંદર જ આપણે એમાં એનો સંગ્રહ કરશું. તમે જોજો વેટરનરી ડોક્ટર જે છે બીજદાન માટે આવે ત્યારે એની પાસે એક એની અંદર બોટલ જેવું હોય, એ ખોલે એટલે ધુમાડા એમાંથી નીકળવું લાગે ને, આ લિક્વિડ નાઇટ્રોજન છે,
અને એની અંદર એને થીજવવામાં આવે છે, બરાબર, એટલે સંગ્રહ કરવામાં આવે છે અને એને એની અંદર થીજવવામાં આવે છે, એને થીજવવામાં આવે છે, જેથી કરીને એના જે કોઈ પણ શુક્લકોષો જે છે એ એક્ટિવેટ રહી શકે, જીવંત રહી શકે છે. તો આના માટે આને આપણે કૃત્રિમ વીર્યસેચન જે છે, કૃત્રિમ વીર્યસેચન તરીકે ઓળખવામાં આવે છે. અને જેમાંથી સારી ફળદ્રુપતા ધરાવતી જે કોઈ પણ એની અંદર નર જે છે એમાંથી એની કૃત્રિમ વીર્ય મેળવી માદાની અંદર એ કૃત્રિમ જે બીજદાન પદ્ધતિ જે છે એના વડે એને પછી એમાં દાખલ કરવામાં આવે છે અને એની અંદર આ રીતે કૃત્રિમ ફલનની પ્રક્રિયા જે છે એમાં કરાવવામાં આવતી છે. ઘણી વખત એવું પણ બની શકે છે એની અંદર કે એમાં MOET, બરાબર, જેને આપણે મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે, જેનાથી ગોપશુ સુધારણાના જે કાર્યક્રમો જે છે એ એની અંદરથી કરી શકાય છે, જેને આપણે મોએટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ MOET, બરાબર, આ યાદ રાખજો, મલ્ટિપલ, એની અંદર જે કોઈ પણ એમાંનું ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર અને આની અંદર FSH જેવા અંતઃસ્ત્રાવો જે છે એની સારવાર આપવામાં આવે છે. પ્રાણીને, માદા પ્રાણીને FSH ની સારવાર આપવામાં આવે છે અને જેથી કરી અને એમાં વધુ માત્રામાં અંડકોષો જે છે એ અંડકોષો અંડકુટિકામાંથી એ ઉત્પન્ન કરાવવામાં આવે છે, બરાબર, ઉત્પન્ન કરાવવામાં આવે છે. પછી એની અંદર ફલનની પ્રક્રિયા થાય એટલે ઘણા બધા એની અંદરના જે કોઈ પણ એમ્બ્રિયો, બરાબર, એ ઘણા બધા ભ્રૂણ જે છે એની અંદરથી ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. એટલે અંડકુટિકા એ વધુ પ્રમાણની અંદર આપણને ઉત્પન્ન થતી હોય છે અને સામાન્ય રીતે જ્યાં એક અંડકોષ ઉત્પન્ન થવાનો હોય ત્યાં 6 થી 8 જેટલા અંડકોષો જે છે એનું સર્જન થાય છે. એટલે 6 થી 8 જેટલા અંડકોષો, બરાબર, જ્યાં એક અંડકોષ ઉત્પન્ન થવાનો હોય ત્યાં FSH ની સારવાર આપવાથી 6 થી 8 જેટલા અંડકોષો ઉત્પન્ન થાય અને પછી એની અંદર આપણને સામાન્ય રીતે ફલનની પ્રક્રિયા કરી અને એમાંથી જે કોઈ પણ ફલનથી જે એમાં ભ્રૂણીય કોષોનું જે નિર્માણ થયું હોય, ફલિત અંડકોષો એની અંદરના જે હોય એને એમાંથી બહાર કાઢી અને પછી એને અલગ અલગ પ્રકારના જે કોઈ પણ બીજા અન્ય માદાના જે ગર્ભાશય છે એમાં એને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતો હોય છે અને જેને આપણે સામાન્ય રીતે સેરોગેસી મધર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા એ સામાન્ય રીતે ઘેટા, સસલા, ભેંસ આ બધાની અંદર આ પ્રકારની ક્રિયા એ ઘણી અસરકારક સાબિત થઈ છે અને એમાંથી, બરોબર, એક જ ઉત્તમ જાતિના જે સજીવો છે એની અંદર આપણે MOET કરાવી અને એને કોઈ પણ એના જે કોઈ પણ ફલિતાંડ હોય ટૂંકમાં એને ત્યાંથી આપણે બીજાના ગર્ભાશયની અંદર જ સીધા મૂકી દેવાય, બરાબર, એને સેરોગેસી કહેવાય. એટલે કે બીજા અન્ય પ્રાણીના ગર્ભાશયમાં બીજા બે જુદા જુદા પ્રાણીઓનું જે ફલન કરાવીને ફલિતાંડ બન્યું ને એને ત્રીજામાં મૂકી દેવાનું. એટલે આ પદ્ધતિ દ્વારા આપણે એની અંદર ઘણી બધી ઈચ્છિત લક્ષણો ધરાવતી જાતિઓને ટૂંક સમયમાં એટલે ઓછા સમયની અંદર પણ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આવી પણ પ્રયોગો એની અંદર કરવામાં આવે છે. તો અહીંયા આપણે પ્રાણી સંવર્ધન જે છે એના વિશેની જે ચર્ચા છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. એટલે નેક્સ્ટ ટોપિક